નમસ્કાર મિત્રો, સરળ સંસ્કૃતમાં તમારું સ્વાગત છે. હું છું દશરથ પટેલ. આજે આપણે લોટ લકાર એટલે કે આજ્ઞાર્થ આત્મનેપદના રૂપો વિશે અભ્યાસ કરીશું. અહીં મિત્રો આજ્ઞાર્થ આત્મનેપદના જે પ્રત્યયો આપેલા છે જોઈએ કે અઈ, આ વહઈ, આ મહઈ, સ્વ, ઇથામ, ધ્વમ, તામ, ઈતામ, અંતામ. હવે આ પ્રત્યયો મિત્રો આપણે ધાતુની અંદર ઉમેરીએ. અહીં ધાતુ આપેલો છે લભ, પહેલો ગણ આત્મનેપદ. લભ એટલે મેળવવું, તો પહેલો પ્રત્યય અઈ આપણે ઉમેરીશું. એટલે લભની અંદર પહેલો અ ઉમેરીશું મિત્રો, કે વિકરણ પ્રત્યય અ ઉમેરાશે અને પછી અઈ ઉમેરાશે. એટલે અ અને અઈ આ બંને જોડવાથી અઈ બનશે અને લભની અંદર અઈ ભળશે એટલે રૂપ બનશે લભઈ. આમાં આપણું પહેલું રૂપ બનશે લભઈ. હવે મિત્રો આ વહઈ પ્રત્યય ઉમેરીએ તો લભ વત્તા અ અને આ વહઈ એટલે અ અને આ બંને જોડાવાથી આ બનશે. લભની અંદર આ ઉમેરાશે એટલે લભા અને પાછળ જે વહઈ છે એટલે રૂપ બનશે લભા વહઈ. એ જ રીતે મિત્રો આ મહઈ પણ એવો જ પ્રત્યય છે. એટલે લભની અંદર અ ઉમેરાશે, પાછળ આ મહઈ, અ અને આ જોડાવાથી આ થશે અને પાછળ મહઈ છે એટલે આપણું રૂપ બનશે લભા મહઈ. સ્વ પ્રત્યય ઉમેરીએ તો લભ વત્તા અ વત્તા સ્વ એટલે લભની અંદર અ ઉમેરાશે એટલે લભ થશે, પાછળ સ્વ લાગશે એટલે રૂપ બનશે લભસ્વ. આમ આપણું રૂપ બનશે લભસ્વ. હવે ઈથામ પ્રત્યય ઉમેરીએ તો લભ વત્તા અ વત્તા ઈથામ, ઈ અને અ આ જોડાશે એટલે ગુણ થશે એ. લભની અંદર એ ઉમેરાશે એટલે લભે, પાછળ થામ આવશે એટલે રૂપ બનશે લભે થામ. ધ્વમ પ્રત્યય ઉમેરીએ તો લભ વત્તા અ વત્તા ધ્વમ, અ એ લભની અંદર ભળશે એટલે લભ થશે, પાછળ ધ્વમ લાગશે એટલે લભધ્વમ. આમ આપણું રૂપ બનશે લભધ્વમ. તામ પ્રત્યય ઉમેરીએ તો લભ વત્તા અ વત્તા તામ, અ જે છે એ લભની અંદર ભળશે એટલે લભ, પાછળ તામ લાગશે એટલે રૂપ બનશે લભતામ. આમ આપણું રૂપ બનશે લભતામ. પછી ઈતામ પ્રત્યે લભ વત્તા અ વત્તા ઈતામ, અ અને ઈ જોડાશે, ગુણ થશે એ. લભની અંદર એ ભરશે એટલે લભે, પાછળ તામ જોડાશે એટલે રૂપ બનશે લભે તામ. હવે અંતામ પ્રત્યય જોડીએ મિત્રો. અહીં ધ્યાન રાખીશું મિત્રો, લભ વત્તા અ વત્તા અંતામ. હવે અહીંયા અ વત્તા અ બને છે, ધ્યાન રાખીએ. પૂર્વરૂપ અ છે, પરરૂપ પણ અ છે. હવે પૂર્વરૂપમાં રહેલો અ એ પદમાં નથી રહેલો, કારણ કે લભની અંદર અ ભરશે ત્યારે લભ પદ બનશે. અત્યારે અ પદમાં નથી એટલે કે અપદાંત છે. એટલે અપદાંત વત્તા અ એટલે અતો ગુણે આ સૂત્રથી મિત્રો પરરૂપ આદેશ થશે. પરરૂપમાં અ રહેલો છે એટલે કે અ વત્તા અ બરાબર અ થશે. એટલે અહીંયા લભ વત્તા અંતામ બનશે એટલે રૂપ બનશે લભંતામ. આમ આપણું રૂપ લભંતામ. તો આ રીતે મિત્રો લભના રૂપો બની કરે લભઈ, લભાવહઈ, લભામહઈ, લભસ્વ, લભેથામ,
લભધ્વમ, લભતામ, લભેતામ, લભંતામ. હવે ગુજરાતી જોઈએ મિત્રો. લભઈ એટલે હું મેળવું, લભાવહઈ એટલે અમે બે મેળવીએ, લભામહઈ અમે મેળવીએ, લભસ્વ તું મેળવ, લભેથામ તમે બે મેળવો, લભધ્વમ તમે મેળવો, લભતામ તે મેળવે, લભેતામ તે બે મેળવે, અને લભંતામ તેઓ મેળવે. હવે મિત્રો આપણે ચાર ગણના રૂપો જોઈએ. લભના રૂપો આપણે જોઈ ગયા. હવે વિધ ચોથા ગણનો ધાતુ છે, એટલે વિધની અંદર વિક્રમ પ્રત્યય ય લાગશે એટલે બનશે વિદ્ય. એના રૂપો જોઈએ તો વિદ્યય, વિદ્યાવહઈ, વિદ્યામહઈ, વિદ્યસ્વ, વિદ્યથામ, વિદ્યધ્વમ, વિદ્યતામ, વિદ્યતામ, વિદ્યંતામ. મૂચ ધાતુ છે મિત્રો છઠ્ઠા ગણનો. મૂચ ધાતુનો પહેલાં આદેશ થશે મુંચ. એની અંદર વિક્રમ પ્રત્યય છઠ્ઠા ગણનો અ ઉમેરાશે એટલે બનશે મુંચ. અને એના રૂપો બનાવીએ તો બનશે મુંચઈ, મુંચાવહઈ, મુંચામહઈ, મુંચસ્વ, મુંચેથામ, મુંચદ્વમ, મુંચતામ, મુંચેતામ, મુંચંતામ. દસમા ગણનો ધાતુ ચિંત. દસમા ગણનો વિક્રમ પ્રત્યય અય ઉમેરાશે એટલે બનશે ચિંતય. એના રૂપો જોઈએ તો ચિંતયૈ, ચિંતયાવહૈ, ચિંતયામહૈ, ચિંતયસ્વ, ચિંતયેથામ, ચિંતયધ્વમ, ચિંતયતામ, ચિંતયેતામ, ચિંતયંતામ. આમ આપણે મિત્રો પહેલો, ચોથો, છઠ્ઠો અને દસમો આ ચાર ગણના રૂપો આ રીતે બનશે. આમ આપણે આત્મનેપદના પહેલો, ચોથો, છઠ્ઠો, દસમો કોઈ પણ ધાતુના યા આજ્ઞાર્થ આત્મનેપદના રૂપો આ રીતે આપણે બનાવી શકીશું. અહીં આટલા સુધી મિત્રો. ધન્યવાદ.